ચાલો આજે આપણે મહાભારતના યુદ્ધના મેદાનમાંથી ટીમ વર્કનું એક એવું જબરદસ્ત રહસ્ય ખોલીએ જે કોઈ પણ ટીમને ભલે તે નાની હોય કે મોટી અતૂટ બનાવી શકે છે અને આ બધું આપણને ભગવદ્ ગીતાનો માત્ર એક જ શ્લોક શીખવશે. તમે જુઓ, ભલે કોઈ મોટી કંપની હોય, કોઈ સ્પોર્ટ્સ ટીમ હોય કે પછી આપણો પોતાનો પરિવાર, દરેક લીડરની સૌથી મોટી ચિંતા એ જ હોય છે કે જ્યારે દબાણ આવે, મુશ્કેલ સમય આવે ત્યારે પોતાની ટીમને એકજૂથ કેવી રીતે રાખવી. શું ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? કેમ એકદમ મજબૂત, પ્રતિભાશાળી લોકોથી ભરેલી ટીમ પણ જ્યારે પ્રેશર આવે છે ત્યારે ભાંગી પડે છે? આનું કારણ શું હોઈ શકે? વેલ, આ સવાલનો જવાબ હજારો વર્ષો પહેલાં જ કુરુક્ષેત્રના મેદાનમાં અપાઈ ગયો હતો. તો આજની વાત શરૂ કરીએ પહેલાં બધાને મારા જય શ્રી રામ. તો ચાલો આપણે સીધા જ પહોંચી જઈએ કુરુક્ષેત્રના એ મેદાનમાં. કલ્પના કરો, એક બાજુ કૌરવોની સેના, બીજી બાજુ પાંડવોની સેના, બંને સામસામે ઊભી છે. અને બસ એ જ સમયે દુર્યોધને પોતાની આખી સેનાને એક બહુ જ સ્પષ્ટ અને નિર્ણાયક આદેશ આપ્યો હતો. અયેનેષુ ચ સર્વેષુ યથાભાગમવસ્થિતાઃ ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવन्तઃ સર્વ એવ હિ. તો આ શ્લોકનો મતલબ શું થાય? એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો દુર્યોધન પોતાના બધા જ મહારથીઓને કહી રહ્યો છે, સાંભળો, તમે બધા પોતપોતાની જગ્યાએ એકદમ અડગ ઊભા રહો અને તમારું એક જ કામ છે, ચારે દિશાઓમાંથી ફક્ત અને ફક્ત પિતામહ ભીષ્મની જ રક્ષા કરો. પણ સવાલ એ છે કે દુર્યોધનને આવો આદેશ આપ્યો જ કેમ? જુઓ, એ બરાબર જાણતો હતો કે એની સેનાનો જે આખો પાયો છે, જે સૌથી મોટી તાકાત છે, એ છે પિતામહ ભીષ્મ. એને ખબર હતી કે પાંડવો સૌથી પહેલું હુમલો કોના પર કરશે? ભીષ્મ પર જ, કારણ કે જો ભીષ્મ પડી ગયા તો આખી સેનાનું મનોબળ એક ઝાટકે તૂટી જશે. દુર્યોધનને આ ખતરાને બરાબર પારખી લીધો અને તરત જ પોતાની સૌથી મોટી તાકાતને બચાવવાનો આદેશ આપી દીધો. અને બસ આ જ પ્રાચીન રણનીતિમાં આજની મોટી મોટી ટીમોનું સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે. ચાલો હવે જોઈએ કે આ વાત આપણા આજના જીવન સાથે કેવી રીતે જોડાય છે. જેમ કુરુક્ષેત્રમાં કૌરવો માટે ભીષ્મ સૌથી મહત્વના હતા, એમ જ આપણી દરેક ટીમમાં પણ કોઈક ભીષ્મ હોય જ છે. એ આપણા લીડર હોઈ શકે, આપણા પ્રોજેક્ટનો કોઈ મુખ્ય ભાગ હોઈ શકે, અથવા તો ટીમના સૌથી અનુભવી વ્યક્તિ પણ હોઈ શકે. આખી ટીમની સફળતાનો આધાર એ વાત પર છે કે તે પોતાના ભીષ્મનું કેટલું રક્ષણ કરે છે અને એમને કેટલો ટેકો આપે છે. અને આ નિયમ બધી જ જગ્યાએ લાગુ પડે છે. તમે ઓફિસમાં જુઓ, જો પ્રોજેક્ટ મેનેજરને પૂરો સપોર્ટ મળે તો પ્રોજેક્ટ સફળ થાય જ છે. ક્રિકેટ ટીમમાં જો કેપ્ટનને બધા સાથ આપે તો ટીમ જીતે છે. અને પરિવારમાં પણ જે ઘરના મુખ્ય વ્યક્તિ છે એમને જો સહારો મળે તો આખો પરિવાર સુખી રહે છે. એટલે કે સફળતાની ચાવી વ્યક્તિગત પ્રદર્શનમાં ઓછી અને સામૂહિક રક્ષણમાં વધારે છે. જો તમને પણ ભગવદ્ ગીતાનું આ જ્ઞાન કામનું લાગ્યું હોય અને તમને લાગતું હોય કે આજના જીવનમાં એની ખરેખર જરૂર છે, તો અમારી સાથે આ જ્ઞાનની યાત્રામાં દરરોજ જોડાઓ. બસ આપણી આ ચેનલ સનાતન રહસ્યને સબસ્ક્રાઇબ કરી લો. તો ચાલો હવે આ જ્ઞાનને ખાલી સાંભળીને ભૂલી નથી જવાનું, પણ એને આપણા જીવનમાં ઉતારવાનું છે. જોઈએ કે આજનો મુખ્ય ઉપદેશ શું છે અને આપણે શું કરવાનું છે. તો આજનો સૌથી મોટો પાઠ એ છે કે સાચું ટીમવર્ક એટલે ખાલી પોતપોતાનું કામ પૂરું કરવું નહીં. ના, સાચું ટીમવર્ક એટલે એ સમજવું કે આપણી ટીમનો પાયો કોણ છે અને પછી બધાએ ભેગા મળીને એ પાયાને, એ લીડરને મજબૂત બનાવો. યાદ રાખજો, જ્યારે લીડર સુરક્ષિત અને મજબૂત હોય છે ત્યારે આખી ટીમને જીતવાની તાકાત આપોઆપ મળી જાય છે. તો હવે આજનું તમારું નાનકડું કાર્ય બસ 3 સ્ટેપ છે. પહેલું, શાંતિથી વિચારો અને ઓળખો કે તમારી સૌથી અગત્યની ટીમમાં ભીષ્મ કોણ છે. બીજું, વિચારો કે આજે તમે એમને સપોર્ટ કરવા, એમની સ્થિતિ મજબૂત કરવા માટે એક કયું નાનકડું કામ કરી શકો છો. અને ત્રીજું, આ કામમાં બીજા સાથીદારોને પણ જોડો જેથી તમારો ટેકો એક સામૂહિક શક્તિ બની જાય. આ સવાલનો જવાબ દરેકે પોતાની જાતને આપવાનો છે. આજે આપણે આપણી ટીમના ભીષ્મનું રક્ષણ કેવી રીતે કરીશું, આના પર જરૂરથી વિચાર કરજો. તો બસ આજના માટે આટલો જ. જો ભગવદ્ ગીતામાંથી દરરોજ આવી જ પ્રેરણા મેળવવી હોય તો સનાતન રહસ્ય સાથે જોડાયેલા રહેજો. કાલે ફરી મળીશું એક નવા શ્લોક અને નવા જ્ઞાન સાથે. જય શ્રી કૃષ્ણ.